હવે ગણતરીના દિવસો ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ગણેશ ઉત્સવને અલગ અલગ જગ્યા પર ગણેશજીની ભવ્યાતીત ભવ્ય આગમન યાત્રાઓ નીકળી રહી છે। વડોદરા શહેરની મધ્યમાં આનબાન સાંજ સાથે નીકળી પ્રતાપમર્ગા પૂળ યુવક મંડળના ગણેશજીની આગમન યાત્રા। આ ગણેશજીની સ્થાપના જ્યારે થવા જઈ રહી હોય ત્યારે આ ગણેશ યાત્રા વેળા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા કે જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા આ કમિટી એટલે કે આ મંડળનું સ્વાગત કરવામાં આવ્યું। જયભાઈ ઠાકર, સુજલભાઈ વ્યાસ સહિત અનેક ગણેશ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, તેઓનું પણ સ્વાગત કરવામાં આવ્યું છે। સાથે જ બંને ધર્મના લોકો એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી છે। પાણીગેટ દરવાજા પાસે કોમી એકતાના પ્રતીક સમાન યામસ્તાન બાવા કમિટીના હાજી દસ્તકગીરી ભોલુબાપુ, ધાર્મિક શાહ સહિત મુસ્લિમ સમાજના આગેવાનો અને યામસ્તાન બાવા કમિટીના સભ્યો પ્રતાપમર્ગાના પૂરના આગેવાન જય ઠાકુર અને સુજલ વ્યાસ સહિત ગણેશજીની આગમન યાત્રામાં જોડાયેલા આગેવાનોનું સ્વાગત કર્યું છે। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશ પણ જોવા મળ્યો છે। વડોદરા શહેરને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે વિવિધ ધર્મના લોકો એકબીજાના તહેવારોમાં સહભાગી બની અને ભાઈચારો અને કોમી એકતાની અનોખી મિસાલ રજૂ કરતા હોય છે। ગણેશજીની આગમન યાત્રાના સ્વાગત દરમિયાન બંને સમાજના આગેવાનો એકબીજાને શુભેચ્છાઓ પણ પાઠવી છે। વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં શાંતિ અને ભાઈચારો તેમજ કોમી એકતા જળવાઈ રહે તેવા સંદેશ પણ આપ્યા છે। આજે વડોદરા શહેરમાં પ્રતાપમર્ગાની ગણેશજીની યાત્રા જે પસાર થાય છે સરદાર સ્ટેટથી લઈને પાણીગેટ દરવાજા થઈને જાય છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા તમામ મંડળના જયભાઈ પ્રમુખ અને તમામ મંડળના લોકોનું શાલ અને ફૂલહાર કરીને સ્વાગત કરવામાં આવે છે। અને આ અમારા વડોદરા શહેર સંસ્કારી નગરીમાં ભાઈચારા કોમી એકતામાં આ દર વર્ષે યાત્રા પસાર થાય છે અને જે પણ તહેવાર આવી રીતના વડોદરા શહેરના થાય તો વર્ષોથી પૂર્વજોથી અમારા વડોદરા શહેરમાં ભાઈચારામાં થાય છે અને આગળ પણ આપણે હિન્દુ મુસ્લિમ કોઈના પણ તહેવાર આવે કોમી એકતા ભાઈચારામાં જ કરવા જોઈએ। હું હાજી દસ્તગીર શેખ ભોલુબાપુ, મસ્તાન બાવાની દરગાહ। પ્રતાપમર્ગાની પૂળ સાર્વજનિક ગણેશોત્સવની યાત્રાનું હર વર્ષે પાણીગેટ વિસ્તારના મુસ્લિમ બિરાદરો અને ભોલુબાપા જૂનીગઢી દરગાહવાલા એમના દ્વારા સ્વાગત કરવાની અંદર આવે છે। હિન્દુ મુસ્લિમ એકતાની ખૂબ મોટી મિસાલ અહીંયાથી જોવા મળે છે। આજ આપણા ભારતનો રંગ છે, આજ આપણા ભારતનો મિજાજ છે। તમામ ધર્મના લોકો આ ગણેશોત્સવ એવો છે કે સાથે મળીને એકબીજાને મદદરૂપ થાય છે। હું ફરીથી તમામ આ મુસ્લિમ બિરાદરો અને ભોલુબાપુનો દિલથી આભાર વ્યક્ત કરું છું કે આપ દર વર્ષે અહીંયા આગળ અમારી માટે અમારી વ્યવસ્થાની અંદર સાથે તમે ઊભા રહો છો। વડોદરા શહેરના પ્રતાપમર્ગાની પૂળના ગણપતિનું આન બાન શાંતિ આગમન થઈ રહ્યું છે, જેના સંદર્ભે મસ્તાન બાવા દરગાહ કમિટી દર વર્ષની જેમ આજે પણ પ્રતાપમર્ગાની પૂળના ગણપતિ અને તેમના મંડળનું ફૂલ અને શાલથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે। અને અમારા સૌની અપીલ સૌને એવી છે કે વડોદરા શહેરમાં શાંતિ અને કોમી એકતા અને ભાઈચારો આવી રીતે જળવાતો રહે અને અમારા પ્રયાસ આગળ જતા પણ અવાજ રહેશે।